હેલો દોસ્તો, વર્લ્ડિંગ બોક્સના ડીજી પ્લેટફોર્મ ઉપર આપ સર્વનું હાર્દિક અગેન એકવાર સ્વાગત છે. અહીંયા આપણે અત્યાર સુધીમાં 10 ક્વેશ્ચન પૂર્ણ કરી ચૂકેલા છીએ. જો પેપર વાત કરવામાં આવે પેપર નંબર 11ની તો સેમ ટુ સેમ પાછા આપણે 50 ક્વેશ્ચન, જેની અંદર 30 ક્વેશ્ચન રીઝનિંગના અને 20 ક્વેશ્ચન ગણિતના લઈ અને પાછા આપણે પેપર નંબર 11 સાથે અત્યારે મળી ચૂકેલા છીએ. તો વાત કરીએ પ્રશ્ન નંબર નેક્સ્ટ 501. અત્યાર સુધીમાં 500 ક્વેશ્ચન હું અને તમે પૂર્ણ કરી ચૂકેલા છીએ. તો પ્રશ્ન આપ્યો છે કે આપેલ વર્ગો વચ્ચેના સંબંધને શ્રેષ્ઠ રીતે રજૂ કરતી આકૃતિને ઓળખાવો. જેની અંદર એક શબ્દ છે વિજ્ઞાન, એક છે વિષય અને એક છે ભૌતિક શાસ્ત્ર. તો આવું તમે એક વસ્તુ વિચારો તો વિષયની અંદર વિજ્ઞાન આવે અને વિજ્ઞાનની અંદર ભૌતિક શાસ્ત્ર આવે. કારણ કે વિજ્ઞાનની અંદર 3 પ્રકારના પાર્ટ પડે: ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. તો આનો જે બેસ્ટ ડાયાગ્રામ છે એનો જવાબ શું આવશે? ડી ફાઇનલી જવાબ આવશે. નેક્સ્ટ આગળ વધીએ. a પ્લસ બી એટલે એ બી ની માતા છે, માઇનસ નો મતલબ પિતા છે, ગુણ્યાનો અર્થ બહેન છે, ભાંગ્યાનો અર્થ પુત્રી છે. તો આપણે ચેક કરવાનું છે કે એફ જી પી અને એચ અહીંયા પ્લસ ગુણ્યા માઇનસ અને ભાંગ્યા. તો એફ નો એચ સાથેનો સંબંધ શું થાય? તો એફ નો એનો મતલબ એવો થાય કે તમારે છેક સુધી પહોંચવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી, ખાલી એફ સુધી વિચારી લ્યો. તો એચ સાથે એટલે એચ બની અને તમારે એફ ને બોલાવવાનો છે. તો પેલું એવું માઇનસ પ્લસ, અચ્છા પ્લસ એટલે માતા, માઇનસ એટલે પિતા અને એક છે ગુણ્યા, ગુણ્યા એટલે બહેન. ઓકે, હવે ચાલુ કરો. આપણા મમ્મી કોણ? પી, એની બહેન એટલે આપણા મમ્મીના બહેન એટલે માસી, અને માસીના પિતા એટલે આપણા નાના બાપુ થાય. તો નાના એટલે જવાબ શું આવશે? સી, માતાના પિતા. માસીના પિતા એ માતાના પિતા. ઓકે, નેક્સ્ટ એક આપણને શ્રેણી પૂર્ણ કરવાની છે. અહીંયા એને -3 કર્યા, -5 કર્યા, -7 કર્યા, -9 કર્યા, તો હવે -11 થાય. તો 119 માંથી 11 કાઢો એટલે જવાબ શું આવશે? 108. ઓપ્શન નંબર સી આનો ફાઇનલી આન્સર આવશે. ઓકે, એક શ્રેણી આકૃતિ છે, એની અંદર સૌપ્રથમ પહેલા જુઓ તો પહેલા એને આ એક લાઈન કાઢી નાખેલી છે, એટલે 6 લાઈનમાંથી એક લાઈન કાઢી નાખી એટલે 5 લાઈન વધી. હવે એક એને ઊભી લાઈન કાઢી નાખી, બરોબર, એટલે 4 લાઈન વધી. હવે એને આ લાઈન કાઢી નાખે એટલે 3 લાઈન વધી. હવે આ લાઈન કાઢી નાખે એટલે 2 લાઈન વધે અને 2 લાઈન આ પ્રકારની કાંક વધશે. અને એ પ્રકારની એટલે વિકલ્પ નંબર બી ની અંદર તમને આપેલી છે. આવજો તો વિકલ્પ નંબર સી માં પણ 2 લાઈન આપેલી છે, પણ એ ત્રાસી લાઈન નહીં કટ થાય, કટ થશે તો એ ઊભી લાઈન કટ થશે, બરોબર. ઊભી એટલે જો કે એમ ત્રાસી જ છે બે. ઓકે, નેક્સ્ટ આપણને એક શબ્દ આપ્યો છે. અચ્છા, બે નો સમીકરણ માંથી કયું સમીકરણ સાચું બનશે? તો પેલા આપ્યું છે 25, 5, 8, 60, 50 બરાબર 50. એક આપ્યું છે 18, 36, 27, 10, 15 ઇઝ ઇક્વલ ટુ 29. હવે એને કીધું આલ્ફાનો અર્થ ભાગાકાર છે, એટલે આલ્ફા એટલે ભાગાકાર, અહીંયા આલ્ફા એટલે ભાગાકાર, બરોબર. નેક્સ્ટ બીટાનો અર્થ છે ગુણાકાર, બીટા એટલે ગુણાકાર, બીટા એટલે ગુણાકાર. ઓકે, નેક્સ્ટ ગેમા એટલે પ્લસ, તો ગેમા એટલે પ્લસ ને ગેમા એટલે પ્લસ, અને થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ, એટલે થીટા એટલે માઇનસ ને થીટા એટલે માઇનસ. રેડી? આ રીતે આપણને એક આખી શ્રેણી આપે, સોરી રિલેશન આપેલો છે. હવે અહીંથી ચાલુ કરો. 5, 5, 25 અને 8, 5, 40, એટલે આનો જવાબ 40 આવ્યો. પ્લસ 50 માંથી 60 માંથી 50 કાઢી નાખો એટલે 10 વધે, અને 40 ને 10 50 ફૂલફિલ થાય છે, એટલે પેલું વિધાન સાચું છે. ઓકે, હવે તમે એક વસ્તુ વિચારો તો 18 ગુણ્યા 36 ના ભાગ્યા 27, કારણ કે અહીં પોસિબલ નથી થતું. હવે -10 અને +15 એટલે આ બેનું સાદુરૂપ આપો એટલે 15 માંથી 10 કાઢી નાખો એટલે 5 વધશે. તો 9 દુ 18 અને 9 તેરી 27, બરોબર. 9 દુ 18 ને 9 તેરી 27, 12 તેરી 36 ને 12 દુ 24 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 29 થાય છે. એનો મતલબ એવો થાય કે બીજું વિધાન સાચું છે, એટલે બંને વિધાનો સાચા છે. ઓપ્શન નંબર ડી ની અંદર જોવા મળે છે કે બે તારણો સાચા છે.
ઓકે, સમીકરણો એક આપણને આપ્યું છે 7 49 343, તો 7 નો વર્ગ 49 અને 7 નો ઘન 343, તો 8 નો વર્ગ 64 ને 8 નો ઘન 512, એટલે સંખ્યા વર્ગ અને ઘનની શ્રેણી તમને આપેલી છે. તો 15 નો વર્ગ 225 તો થાય, પણ 15 નો ઘન 3375 થાય, એટલે આ ન ચાલે. 13 નો વર્ગ 169 થાય ને 13 નો ઘન 2197 થાય, એટલે આ ન ચાલે, કારણ કે 2197 થશે. 16 નો ઘન 256 થાય ને 16 નો વર્ગ 256 થાય ને 16 નો ઘન એ મને નથી ખબર, પણ 14 નો વર્ગ 196 થાય, પણ 14 નો ઘન 2744 થશે, એટલે સીધ જવાબ આવશે. બરોબર, 1 થી 15 સુધીના ઘન આવડે તો બરોબર છે, અને 16 નો ઘન 4096 થાય. ઓકે, હાલો. નીચે આપેલી શ્રેણીમાં આપેલ શ્રેણીમાંથી ખૂટતી સંખ્યા પસંદ કરો. હવે એક વસ્તુ જો, તો અહીંયાથી અહીંયા એને 8 પ્લસ કર્યા છે, અહીંયાથી અહીંયા એને 16 પ્લસ કર્યા છે, 12 દુ 24, 12 તેરી 36, એટલે 24 પ્લસ કર્યા છે. તો અહીંયા એને પ્લસ જોવા હોય તો 36 પ્લસ કરેલા છે, સોરી 32 પ્લસ કરેલા છે, કારણ કે 8 માંથી 6 જાય તો 2 વધે, તો 8 1 8, 8 2 16, 8 3 8 4 32, તો 8 5 40, એટલે આનો જવાબ 208 આવશે. રેડી, એટલે આમાં એ ઓપ્શન આવશે. નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, ખૂટતી સંખ્યા પસંદ કરો. પેલા 3 માઇનસ કર્યા, પછી 5 માઇનસ કર્યા, પછી 7 માઇનસ કર્યા, પછી 9 માઇનસ કર્યા, તો હવે 11 માઇનસ થાય, અને 53 માંથી સોરી 54 માંથી 11 કાઢી નાખો, એટલે આનો જવાબ કેટલો આવશે? 43 43 43, એટલે વિકલ્પ નંબર સી ની અંદર જોવા મળે છે. નેક્સ્ટ. ઓકે, હવે એક ઇનઇક્વાલિટીનો પ્રશ્ન છે. કોમન શું છે? તો ટી ટી, એટલે આ બે માંથી કોમન ટી રહેશે. ઓકે, નેક્સ્ટ. અહીંયા ટી છે, અહીંયા ટી છે, એટલે બેને જોડતી કડી ટી છે. હવે યુવી છે, પણ આમાં યુવી નથી, ટી નથી, પણ પેલાને ત્રીજાને જોડતી કડી કોણ છે? તો કે એસ છે, એટલે એનો મતલબ એવો થાય કે અહીંયાથી કડી એસ છે, આ બેને ઈ કનેક્ટ કરે છે. બરોબર. હવે શું થાય કે જો તમારે પહેલામાંથી બીજામાં જવું હોય તો પહેલા તમારે પહેલામાંથી ત્રીજામાં જવું પડશે, અને ત્રીજામાંથી બીજામાં જવું પડશે. હવે જો તો પેલું સમીકરણ ક્યુ થી યુ જવાનું છે, એટલે ક્યુ ગ્રેટર ધેન યુ, એટલે ક્યુ થી યુ માં જવું હોય તો મારે પહેલા ક્યુ થી એસ માં જવું પડે, અને એસ માંથી મારે ટી માં જવું પડે, અને ટી માંથી યુ માં જવું પડે. તો પેલા હું જોઈ લઉં શું દરવાજો બધે ખુલ્લો છે. તો ક્યુ થી યુ, તો જો ક્યુ થી આર, આર થી એસ, એટલે અહીં આવી ગયા, એસ થી ટી, એટલે અહીં આવી ગયા, ટી થી યુ જવાય છે, દાદાજી મોટા છે એટલે આની હાજરી દાદાજીની છે જ, એટલે વિધાન સાચું છે. પી થી એસ, તો પી થી એસ જવું હોય તો અહીંયા પિતાજીની હાજરી છે, અહીંયા નોકર છે, એટલે આ ખોટું છે, એટલે માત્ર પેલું વિધાન સાચું છે. માત્ર એક તારણ સાચું હોય તો જવાબ શું આવશે? બી. ફાઇનલી આનો જવાબ આવશે. ઓકે, રેડી. નેક્સ્ટ. એક ત્રાસી લાઈન, પછી શેષ ગોળાકાર, ને પછી પાછી આના જેવી ત્રાસી લાઈન. આવું ક્યાં આપેલું છે? તો જો ત્રાસી લાઈન છે અહીંયા, પણ ગોળાકાર હિસ્સો નથી. બરોબર, અહીંયા ગોળાકાર હિસ્સો છે, આમ ત્રાસી લાઈન નથી, એટલે પેલા વિધાનની અંદર તો એવું કાંઈ બંધ બેસતું નથી. નેક્સ્ટ, ધારો કે ત્રાસી લાઈન ને ગોળાકાર હિસ્સો, તો અહીંયા ત્રાસી લાઈન છે, ગોળાકાર હિસ્સો છે, પણ ત્રાસી લાઈન પાછી નથી, એટલે ઈ જવાબ નથી. નેક્સ્ટ, ત્રાસી લાઈન, ગોળાકાર હિસ્સો અને પાછી ત્રાસી લાઈન, તો અહીંયા જે છે આવી આકૃતિ બનાવવાની છે, એટલે પેલા ત્રાસી લાઈન, ત્યારબાદ થોડો ગોળાકાર હિસ્સો, અને ત્યારબાદ ત્રાસી લાઈન. તો અહીંયા મને દેખાય જો ત્રાસી લાઈન, ગોળાકાર હિસ્સો અને ત્રાસી લાઈન, અહીંયા આવું બંધ બેસે છે આના જેવું, તો અહીંયા જવાબ સી જ આવશે, કારણ કે બીજી ક્યાંય આવી આકૃતિઓ બનતી નથી. ચાલો, જવાબ સી. નેક્સ્ટ. 56 અને 48. હવે અહીંયા છે ને આ બે સંખ્યા વર્ગ છે, તો કેમ આવે જોઈ લઈએ. વર્ગ કેમ બને છે? તો 56 અને 48 નો ડિફરન્સ 8 થાય, અને 8 નો વર્ગ 64. 45 અને 49 નો ડિફરન્સ 4 થાય, 4 નો વર્ગ 16 થાય. એનો મતલબ એવો થાય કે પાછળની સંખ્યા છે ને એ વર્ગ છે, અને આગળની બે સંખ્યાનો તફાવતનો વર્ગ છે.
તો વિચારો તો 28 અને 52 નો ડિફરન્સ તમે ગણો તો 28 દુ 56, 56 માંથી 4 કાઢો 24 નો ડિફરન્સ આવે અને 24 નો વર્ગ 576 બંધ બેસે છે એટલે આ જવાબ આવશે બરોબર. બાકી એનો ડિફરન્સ છે એ બંધ બેસશે નહીં. ડિફરન્સ કાઢવો હોય તો 16 દુ 32 ને 10 42 એટલે 26 નો ડિફરન્સ થાય. 26 નો વર્ગ 676 થાય તો આ ન હાલે. આનો ડિફરન્સ કાઢશો તો 3 નો ડિફરન્સ થશે ને 3 નો વર્ગ 9 થશે એટલે નહીં ચાલે. અહીંયા 24 નો ડિફરન્સ થશે અને 24 નો વર્ગ થશે 576 એટલે ઈ નહીં ચાલે. એનો મતલબ એવો થાય કે જવાબ શું આવશે એ. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, પી એ ક્યુ ના પિતા છે. તો ફરી પી જેની પિતા છે કોના તો કે ક્યુ ના. હવે ક્યુ ની જેન્ડર આપણને નથી ખબર. ફરીથી પી એ ક્યુ ના પિતા છે, ક્યુ એ એસ ની માતા છે. તો ક્યુ જેની માતા છે કોની એસ ની બરોબર. એસ ની જેન્ડર નથી ખબર. એસ એ આર નો ભાઈ છે તો એસ છે ની ભાઈ છે કોનો તો કે આર નો. આર ની જેન્ડર ખબર નથી. આર એ ટી ની બહેન છે તો આર જેની બહેન છે કોની તો કે ટી ની. હવે ટી ની જેન્ડર નથી ખબર. અચ્છા, ટી છે ને એ યુ નો પતિ છે તો ટી એ પતિ છે. આ પતિ છે કોનો તો કે યુ નો. એનો મતલબ એવો થાય કે યુ એની પત્ની હશે. હવે ને હું કીધું તો યુ નો ક્યુ સાથેનો સંબંધ શું થાય તો આ યુ નો ક્યુ સાથેનો એટલે જેની સાથેનો શબ્દ હોય ને બની જવાનું. તો જો હું ક્યુ બની અને યુ ને બોલાવું તો એના દીકરાની પત્ની એટલે દીકરાની પત્ની એટલે પુત્રવધુ કહેવાય. એટલે ઓપ્શન નંબર શું આવશે એ જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ. આપણને એક ચાર્ટ આપ્યો છે. એમાં કીધું છે કે દુકાન સી, ડી અને બી દ્વારા વેચાયેલા પુસ્તકોની સરેરાશ કેટલી. તો બી, સી અને ડી આને પછી ક્રમમાં પછી સી ના, ડી ના, બી ના ન લે એમ કરતા બી, સી અને ડી લઈ લો. તો બી, સી અને ડી એટલે આ ત્રણેયની વાત છે. તો મને કીધું 50, 40, 90 ને 100, 190 ને 198. 198 અને સામે પરિણામો કેટલા હશે તો કે 3. તો અહીંયા 6 તેરી 18 થાય. 1 વધ્યો 8 ઉતાર્યો 6 તેરી 18. એનો મતલબ એવો થાય કે એવરેજ કેટલી આવશે 66. અને 66 ઓપ્શન નંબર બી ની અંદર જોવા મળે છે 66. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ઓકે, એને કીધું છે કે સમસ્યા અને એક પ્રશ્ન છે અને એના માટે બે વિધાનો છે. ચાલો શું સમસ્યા છે એને કીધું છે 5 મિત્રો છે, સોરી 4 મિત્રો છે, અર્જુન, પવન, નીરજ અને સુનિલ. અને 4 માંથી સૌથી વધારે કોણ વજન ધરાવે છે એટલે સૌથી ભારે વજન કોનો આ 4 માંથી બરોબર. અર્જુન અને પવન એક સરખા વજનમાં છે એટલે અર્જુન અને પવન આ બે હરખા છે. બે વૈજા એ બે ઓલી સાઈડે હોઈ શકે આ સાઈડે હોઈ શકે એનો કોઈ પણ અંદાજો નથી. એટલે પહેલા વિધાનથી તો મને ખબર જ નથી પડતી કોણ, કારણ કે બે વ્યક્તિની હજી વિગતો પણ નથી જોવા મળતી. નેક્સ્ટ, પવનનું વજન નીરજ કરતા વધુ છે. તો પવનનું વજન નીરજ કરતા વધુ છે એટલે નીરજ એના કરતા ઓછું વજન ધરાવતું હશે, પરંતુ સુનિલ કરતા ઓછું છે. તો ફરી પવનનું વજન નીરજ કરતા ઓછું છે પરંતુ સુનિલ કરતા ઓછું છે. એનો મતલબ એવો થાય કે આના કરતા સુનિલનું વજન વધારે હશે, કારણ કે અહીંયા પરંતુ શબ્દ લાગ્યો એટલે કોના સાપેક્ષમાં બોલ્યો હોય પવન. તો પરંતુ સુનિલ કરતા ઓછું છે. હું મને કહ્યું તો પવન અને અર્જુનનું તો વજન સમાન હતું અને અહીંયા નીરજ એના કરતા ઓછું ને સુનિલ એના કરતા વધારે. તો અહીંયા સૌથી ભારે કોણ મળે છે? સુનિલ મળે છે. તો આ સુનિલ છે એ શેના આધારે ખબર પડે? જ્યારે હું બે વિધાનોને ભેગા કરું ને તો એનો મતલબ એવો થાય કે જો પ્રશ્નનો જવાબ આપવા માટે એક અથવા બે, હાલો આ તો નથી પોસિબલ. જો પ્રશ્નનો જવાબ આપવા માટે કોઈ એક વિધાનનો ઉપયોગ કરીને આપી શકાય ના, એ નથી. જો પ્રશ્નનો જવાબ આપવા માટે બંને વિધાનો એક સાથેનો ઉપયોગ કરીને આપી શકાય એટલાનો જવાબ શું આવશે? સી જવાબ આવશે. ઓકે, માણસો, પ્રોફેસર અને ડોક્ટર. હવે એને કીધું છે એવા કેટલા પુરુષો છે. એવા કેટલા પુરુષો છે એનો મતલબ એવો થાય કે તમારે આ ડાર્કમાં વિચારવાનું, ટ્રાયંગલમાં, ત્રિકોણમાં કેટલા જણા છે એ જ વિચારવાનું. એવા કેટલા પુરુષો છે કે જેઓ પ્રોફેસરો છે. તો પ્રોફેસરો હોય એટલે આમાંય હોવા જોઈએ. એનો મતલબ એવો થાય કે અમે 2 જણા થયા બરોબર. હજી એકવાર કહું છું કે ચોરસમાંય હોય અને ત્રિકોણમાંય હોય એવો નવડો ને છગડો. પણ એને શું હોય, શું કીધું છે? ડોક્ટર નથી. તો ડોક્ટર એનો મતલબ એવો થાય કે સર્કલમાં ન હોવા જોઈએ એટલે નવડો નીકળી જાય છે. ખાલી એક જ આંકડો વચ્ચે કોણ? છગડો. એટલે ઓપ્શન નંબર એની અંદર 6 જોવા મળે છે. નેક્સ્ટ,
કેટલાક કપ શોર્ટ છે, તો ફરીથી કેટલાક કપ જે છે એ શું છે તો કે શોર્ટ છે. નેક્સ્ટ, કોઈ શોર્ટ ગ્લાસ નથી, એનો મતલબ એવો થાય કે કોઈ પણ શોર્ટ છે ને શું નથી, ગ્લાસ નથી. હવે જુઓ તો કોઈ ગ્લાસ કપ નથી, તો ગ્લાસ અને કપ વિશે કોઈ પણ આઈડિયા નથી. કેટલાક ગ્લાસ શોર્ટ નથી, તો કેટલાક ગ્લાસ શોર્ટ નથી, આ વિધાન સાચું છે. ફરીથી કેટલાક ગ્લાસ શોર્ટ નથી, એનો મતલબ એવો થાય કોઈ પણ શોર્ટ જે છે એ ગ્લાસ નથી, એટલે કેટલાક ન હોય, એટલે આનો જવાબ આવશે માત્ર વિધાન 2 અનુસરે છે. હવે તમને એમ થાય કે સાહેબ કેટલાક ક્યાં, તો બધા નો થાય, પણ એક વસ્તુ સાંભળજો, બધાનું અમુક થઈ શકે, બધાનું કેટલાક થઈ શકે. ગ્લાસનો કોઈ પણ હિસ્સો શોર્ટમાં ન જઈ શકતો હોય, તો ગ્લાસનો અમુક હિસ્સો પણ શોર્ટમાં જઈ શકશે નહીં, એટલે બીજું વિધાન સાચું છે. નેક્સ્ટ, ઓકે, અહીંયા આપણને 2 કોષ્ટકો આપેલા છે. 2 વિદ્યાર્થીઓને 6 વિષયોના ગુણ દર્શાવે છે. હવે અહીંયા 2 વિદ્યાર્થી છે, એ અને બી, અને એના જુદા જુદા 6 વિષયો છે, એલ, એમ, એન, ઓ, પી, ક્યુ, સોરી ઓ નથી, પી, ક્યુ, આર. હવે કીધું છે વિષય પી માં એના ગુણ, તો વિષય પી જે છે એમાં એના ગુણ કેટલા છે તો કે 120. આર વિષયમાં બી ના ગુણ, તો હજી એકવાર આર ના બી ના ગુણ. અચ્છા, અહીંયા આપ્યા 60, તો આના કરતા કેટલા ટકા વધુ છે? તો એનો મતલબ એવો થાય કે આના કરતા વધુ કેટલા, તો કે 60. કરતા શબ્દ ઈ પાયો હોય તો છેદમાં 60 અને ગુણ્યા 100. ના કરતા ઓછું, ના કરતા વધુ એટલે ઉપર ડિફરન્સ લેવાનો. તો 60 ઉડી ગયા, કેટલા ટકા વધુ કહેવાય તો કે 100% વધુ કહેવાશે, અને 100% એટલે ઓપ્શન નંબર સી. ઓકે, 21 294 588 19 266 અને 532. તો હવે આના જેવો જ સંબંધ જે છે એ તમારે વિકલ્પોમાંથી શોધવાનો છે. હવે જુઓ તો પેલા છે ને આટલી તો ખબર પડે કે 29 દુ 58 અને 4 દુ 8 એટલે ડબલ તો છે જ. અહીં તમે જુઓ તો 6 દુ 12 નો બગડો વધી આવ્યું, 26 દુ 22 26 દુ 52 અને 52 ને 1 53. એનો મતલબ એવો થાય કે ડબલ તો થાય જ છે, એટલે છેલ્લી 2 સંખ્યા છે ને ડબલ થાય છે. તો 144 ના ડબલ 288 પોસિબલ છે, 343 ના ડબલ 686 ઈ પોસિબલ છે, 126 ના ડબલ 252 ઈ પોસિબલ છે, પણ 112 ના ડબલ 224 થાય, એટલે આ એક પોસિબલ નથી. એટલે આને ઘડી હું કાઢી નાખું, બરોબર. હવે આગળના પ્રશ્નની અંદર જુઓ તો કે 294, તો અહીંયા ફાઇનલ કરું 294 અને છેદમાં 21, કારણ કે અહીંયા ગુણ્યા 2 છે, અહીંયા ગુણ્યા કાંક હોવું જ જોઈએ. તો 21 એકા 21 અને 21 ચોક 84, તો ગુણ્યા 14 છે. તો અહીંયા એકવાર છે ને ગુણાકાર આખો નથી કરવો, તો 19 ગુણ્યા 14 એકવાર કરો તો 9 ચોક 36 નો છગડો, એકમનો છગડો છે તો કે આ છે. તો એનો મતલબ એવો થાય કે બીજા આંકડા મુજબ ગુણ્યા 14 છે. તો હવે જો તો એકમનો અંક પકડી લો, આ તો નીકળી ગયો. તો 16 ગુણ્યા 14 કરો તો 6 ચોક 24 નો ચોગડો છે, હાલો એ આવી શકે. અચ્છા, 49 ગુણ્યા 14 કરો તો 9 ચોક 36, 36 નો છગડો નથી એટલે આ ન હાલે. અને અહીંયા 9 ગુણ્યા 14 કરો તો 9 ગુણ્યા 14, અમે તો 14 ગુણ્યા 9 એટલે 14 9 126 જ થાય. એટલે આ જવાબ જ મને વ્યાજબી લાગે છે, સી જવાબ. કારણ કે અહીંયા ભલે થાય પણ 14 નો ઘડિયો તો આપણને આવડે જ, 14 9 126 અને 126 ના ડબલ 252 એ સેટ થાય છે. પછી અહીંયા ગુણાકાર કરવાની કોઈ જરૂરિયાત નથી. ઓકે, આપણને આપ્યું છે કે નીચે આપેલા કોષ્ટકમાં 5 જુદા જુદા વર્ષોમાં 2 દેશોની જીડીપી દર્શાવે છે. એટલે અહીંયા વર્ષ આપ્યા છે Y1 Y2 Y3 Y4 Y5 અને દેશ 2 આપ્યા છે એ અને બી, બરોબર. એનો જીડીપી આપેલો છે. આપેલ 5 વર્ષમાં દેશ એ માટે દર વર્ષે સરેરાશ જીડીપી કેટલી? તો એનો મતલબ એવો થાય કે આ 5 વર્ષોની અંદર ખાલી એની સરેરાશ ગોતવાની છે. તો અહીંયા છે ને એનો બધાનો સરવાળો કરી નાખો. તો અહીંયા આપ્યા છે 75 અને 75 એટલે 150. 150 માં બીજા 200 નાખો એટલે 200 અને 200 માં બીજા 50 નાખો એટલે 250. એટલે અહીંયા હું લખ નાખું 250. હવે 100 200 300 અને 400, એનો મતલબ એવો થાય 650 થયા અને ડિવાઇડેડ બાય કેટલા કરવાના 5, તો 13 5 65. એટલે અહીંયા
13 પંચા 65 એટલે અહીંયા જીડીપી એવરેજ કેટલો મળશે 130 130 એટલે ઓપ્શન નંબર ડી ની અંદર જોવા મળે છે. ઓકે, ચાલો નેક્સ્ટ. અહીંયા એ પૂછે કે જુદી જુદી દુકાનોમાં બે ફળોની કિંમત દર્શાવે છે. આ દુકાનો છે પી ક્યુ આર એસ ટી એ અને બી. હવે હું કીધું દુકાન એસ ક્યુ અને આર માં ફળ બી ની સરેરાશ કિંમત કેટલી. એટલે એક એસ એટલે તમારે આ જોવાનો છે, એક ક્યુ જોવાનો છે અને એક આર જોવાનો છે. એટલે આ લાઈનમાં આ ત્રણ જોવાના છે, બરોબર. હવે એક વસ્તુ વિચારો તો 90 અને 30, 90 અને 30 એટલે 120 અને 120 ને બીજા 80, 120 ને 80 એટલે 200 ને બીજા 10 એટલે 210 અને સામે પરિણામો કેટલા 3. તો 7 × 21 તો આની એવરેજ કેટલી મળશે 70 મળશે અને 70 એટલે ઓપ્શન નંબર એ ની અંદર 70 જોવા મળે છે. ઓકે, અહીંયા જો તો 36 નો વર્ગ 1296 અને 12 નો ઘન 144. એનો મતલબ એવો થાય કે પેલી સંખ્યા છે એની ઘન વર્ગ બતાવે છે, બરોબર. 36 નો વર્ગ 1296 અને 12 નો વર્ગ 144. ઓકે, તો પેલી બે સંખ્યામાં વર્ગ ગોતો તો અહીંયા 18 નો વર્ગ 324 થાય. એ બરોબર વેલિડ છે. 1 નો વર્ગ કોઈ દી 121 ન થાય. અહીંયા 11 હોય ને તો વાંધો ન આવે. 9 નો વર્ગ 81 થાય, 17 નો વર્ગ 289. ચાલો એ બરોબર છે. હવે એક વસ્તુ વિચારો તો કે 36 નો 12 નો ઘન 1728 થાય. 36 નો ઘન નો આવડતો હોય તો ચિંતા નહીં કરવાની, પણ 12 નો ઘન 1728 થાય. તો અહીંયા જુઓ તો 18 નો ઘન કરો એટલે આ થવું જોઈએ, 9 નો ઘન કરો એટલે આ થવું જોઈએ. હવે 9 નો ઘન તો આખા ગામને આવડે. 9 નો ઘન થાય 729, બરોબર. એટલે સી વિકલ્પ તો નીકળી ગયો. હવે તમે એક વસ્તુ વિચારો, આ 17 નો જો ઘન કરવાનો હોય તો 17 નો એકમ નો અંક કોણ છે 7, અને જો એનો ઘન કરો ને તો એકમ નો અંક 3 આવે, પણ અહીંયા એકમ નો અંક 8 છે એટલે આઈ નો ચાલે. એટલે આનો જવાબ શું આવશે એ. ઘનનો એક નિયમ છે, સાંભળી લો, કે કોઈ પણ સંખ્યાનો એકમ નો અંક 2 હોય ને એનો ઘન કરો ને તો એકમ નો અંક 8 મળે, 2 ના 8 અને 8 ના 2 મળે. 3 હોય ને 3, 3 ના 7 મળે, 7 ના 3 મળે અને બાકીના બધા એઝ ઇટ ઇઝ એમ ના એમ મળે. 1 ના 1, 4 ના 4, 5 ના 5, 6 ના 6, 9 ના 9 અને 0 નો 0. તો 2 ના 8 મળે, 8 ના 2 મળે, 3 ના 7 મળે, 7 ના 3 મળે, બાકી બધા એમ ના એમ. ઓકે, હાલો, તો આનો જવાબ ફાઇનલી શું આવશે એ જવાબ આવશે. ચોરસના ક્ષેત્રફળમાં ટકાવારીમાં કેટલો ફેરફાર થાય? ચોરસનું ક્ષેત્રફળ શું છે તો કે L². હવે પેલું વિધાન છે, ચોરસની બાજુમાં 10% ઘટાડો થયો. તો પેલા હું બાજુ લઈ લઉં, એની 10 હોય અને એનું ક્ષેત્રફળ કાઢો એટલે L² એટલે 100 થાય. હવે 10% ઘટે એટલે 1 રૂપિયો ઘટી જાય એટલે 1 એકમ ઘટી જાય તો 9 થાય. તો 9 નો વર્ગ 81 થાય, તો 19% ઘટાડો થયો. હાલો, આનાથી જવાબ મળે છે. નેક્સ્ટ, ચોરસની બાજુમાં 10% વધે છે. તો 10 હતું એનું ક્ષેત્રફળ 100 થાય, 10% વધે એટલે હવે એની બાજુ 11 હોય તો 11 નો વર્ગ 121 થાય. તો આમાં 21% વધે છે. તો અહીં જવાબ મળે છે. તો જો માત્ર પેલા વિધાનનો ઉપયોગ કરો તો 19% જવાબ મળે. જો માત્ર બીજા વિધાનનો ઉપયોગ કરો તો 21% જવાબ મળે. એટલે બે વિધાનો અલગ અલગ રીતે પોતાનો જવાબ આપી શકે છે. એટલે પેલો જવાબ આપે છે અલગ રીતે પોતાનો, બીજો એક અલગ રીતે પોતાનો જવાબ આવે છે. એટલે બે જવાબ હોવાના નાતે આનો જવાબ અથવા વાળો આવશે. હા, પેલો જ વિધાન છે કે જો પ્રશ્ન જવાબ એકલા વિધાન 1 થી અથવા એકલા વિધાન 2 માંથી કોઈ એક વિધાનનો ઉપયોગ કરીને જવાબ આપી શકાય છે. અહીંયા બંને વાળું નહીં હાલે હો. બંનેને ભેગા કરીને જવાબ નથી આવતો. બેયને અલગ અલગ રાખો તો જવાબ મળી જાય. ઓકે, આગળ કીધું છે કે 4, 8, 6 બરાબર 6, 16, 9, 2 બરાબર 23. તો આપણે શોધવાનું છે 34, 8, 6 બરાબર ખાલી જગ્યા. આમાં કાંઈક ને કાંઈક આપણે લોજિક લગાડવાનું છે, જેના કારણે 6, 23 અને ખાલી જગ્યા આવો કાંઈક જવાબ આવે. તો હું એમ કહી શકું કે 8 ને 4 12, 12 માંથી 6 કાઢી નાખો તો 6 થાય. ચાલો, આનો બેનો સરવાળો કરો તો 16 અને 9 એટલે 25 માંથી 2 કાઢી નાખો એટલે 23. એટલે આવું થાય છે કે આગળના બે આંકડા પ્લસ ને પાછળનો આંકડો માઇનસ. તો હાલો, અહીંયા એકવાર પ્લસ અને માઇનસ કરી નાખો તો 34 ને 8 42 ને 42 માંથી 6 કાઢી નાખો, 42 માંથી 6 જાય એટલે આનો જવાબ શું આવશે 36 જવાબ આવશે.
તો જો તો 36 વિકલ્પમાં છે, હા છે, બી જવાબ આવે છે. તો અહીંયા એક લોજિક એક ફાઇનલી થઈ ગયું કે પહેલા જે બે આંકડા છે એની વચ્ચેનો સરવાળો છે અને પછીનો જે આંકડો છે એની બાદબાકી છે, એટલે જવાબ આવશે 36. નેક્સ્ટ. ઓકે, હવે આમાં હે પેલા કોમન કોણ છે ને એકવાર જોઈ લ્યો. તો એક એલ મને કોમન દેખાય છે, બરોબર. એટલે બે સમીકરણમાં તમારે જવા માટે એલ નો ઉપયોગ કરવાનો, આનો ઉપયોગ કરવાનો. આમાંથી જવું હોય તો એલ માં, એલ માંથી ઉપરમાં જઈ શકાશે, બરોબર. બે માં એલ કોમન છે. સી થી જે જવું છે, તો જો તો સી થી પેલા એલ જવું પડે. તો જુઓ તો ઓ જવાય છે, એલ જવાય છે, અહીંયા નીકળ્યા કે જવાય છે અને જે જવાય છે, અને દાદાજીની હાજરી છે એટલે આ વિધાન સાચું છે, પેલું વિધાન સાચું. ઓ માંથી એમ માં જવું છે, તો ઓ માંથી એલ માં જવાય છે, પણ એલ માંથી પછી એમ માં નથી જવાતું, એટલે આ વિધાન ખોટું છે. એટલે આ પ્રશ્નની અંદર માત્ર તારણ એક સાચું છે, ઓપ્શન નંબર ડી આનો જવાબ આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. કયા બે ચિહ્નો અને બે સંખ્યાઓની અદલા બદલી કર્યા પછી આપેલ સમીકરણનું મૂલ્ય 30 થાય? તો 7, 6, 5, 4 અને 2, અને આનો જવાબ 30 આવવો જોઈએ, બરોબર. અહીંયા ગુણ્યા છે, માઇનસ છે, પ્લસ છે અને ભાગ્યા છે. હવે પેલો વિકલ્પ વિચારો, પ્લસ અને માઇનસ ચેન્જ કરો અને 4 અને 6 ને ચેન્જ કરો. પેલો વિકલ્પ તો પ્લસ માઇનસ ચેન્જ કરવાના છે. પેલા એક કામ કરો, 4 ની જગ્યાએ 6, 6 ની જગ્યાએ 4 લખ નાખીએ, બરોબર. તો 4 ની જગ્યાએ 6 ને 6 ની જગ્યાએ 4, એટલે 7, 4, 5, 6 અને 2. હવે પ્લસ નું માઇનસ ને માઇનસ નું પ્લસ, એટલે ગુણ્યાનું ગુણ્યા, માઇનસ નું પ્લસ, પ્લસ નું માઇનસ ને ભાગ્યાનું ભાગ્યા. હવે જોઈ લઈએ શું આનો જવાબ 30 આવે છે. તો અહીંથી ચાલુ કરો, 7 ચોક 28. અચ્છા, પ્લસ 6 ને સોરી, પેલા ભાગાકાર કરશું, પ્લસ 5 એમ નામ રાખશું, અને 3 દુ 6, એટલે આનો જવાબ આવશે -3, બરોબર. હવે જો એક જ મિનિટો, 4 અને 6, તો 3 દુ 6, પાછું એકવાર 7. ઓકે, આપણે કોને ચેન્જ કરવાના છે? 4 અને 6 ને. તો 6 અને 4 એટલે 7, 4, 5, 6 અને 3, અને પ્લસ અને માઇનસ ને અહીંયા ગુણ્યા છે, ગુણ્યાનું ગુણ્યા, માઇનસ નું પ્લસ, પ્લસ નું માઇનસ ને ભાગ્યાનું ભાગ્યા. તો 7 ચોક 28 પ્લસ 5, અને અહીંયા 3 દુ 6 એટલે -2. તો હવે વિચારો તો 4 નું 6 અહીંયા 2 આવે, સોરી 3. ઓકે, હાલો 3 દુ 6, તો પાછું વિચારો 28, 5 માંથી 3 જાય તો 2 વધ્યા, અને 2 નો સરવાળો 30 થાય છે, એટલે મારી મિસ્ટેક થતી હતી સોલ્યુશનમાં. એટલે આનો જવાબ શું આવશે? એ જવાબ આવશે ફાઇનલી. ઓકે, નેક્સ્ટ. કેટલાક શર્ટ કેપ છે? તો ફરીથી એકવાર, કેટલાક શર્ટ જે છે એ શું છે? કેપ છે. નેક્સ્ટ, બધી કેપ છે ને ટ્રાઉઝર છે, એટલે જેટલી પણ કેપ છે એ બધી કેપ શું છે? ટ્રાઉઝર છે. ઓકે, હવે જો પેલું વિધાન, કેટલાક ટ્રાઉઝર કેપ છે, તો કેટલાક ટ્રાઉઝર કેપ છે. આ વિધાન સાચું થશે, કારણ કે ટ્રાઉઝર ની અંદર કેપ આવી ગયું છે. કેટલાક શર્ટ કેપ છે, તો કેટલાક શર્ટ કેપ છે, પણ કેટલાક શર્ટ કેપ છે આ વિધાન કોપી થયેલું છે, અને જ્યારે કોઈ પણ વિધાન કોપી થયેલું વિધાન કેવું ગણાય? ખોટું ગણાશે. કેટલીક કેપ શર્ટ છે, તો કેટલીક કેપ જે છે એ શર્ટ છે આ વિધાન સાચું છે, એટલે માત્ર પેલું અને ત્રીજું તારણ સાચું છે, એટલે આનો જવાબ શું આવશે? ડી આવશે. માત્ર તારણ 1 અને માત્ર તારણ 3 સાચું છે, કારણ કે ઓલું વિધાન છે ને એ ઓલરેડી કોપી થઈ ગયેલું છે, અને કોપી વિધાન હંમેશા કેવું ગણાશે? ખોટું ગણાશે. ઓકે, હજુ તો ત્રિકોણની વાત કરવામાં આવે, એકય ત્રિકોણ નથી, 1 આવ્યા, 2 આવ્યા, 3 આવ્યા, હવે 4 ત્રિકોણ આવે ને એવું જવાબ આવે ને. ત્રિકોણમાં બધા આકૃતિઓની અંદર 4 ત્રિકોણ તો છે જ. હજુ તો આમાં લાઇનિંગ ની તમે વાત કરો, એટલે પેલા આ લાઇનિંગ વહી ગઈ છે, બરોબર, અને હવે બધી લાઈનો છે ને એ એન્ટી ક્લોકવાઇઝ જાય છે. પેલા આ લાઇનિંગ ગઈ, હવે આ લાઇનિંગ વહી ગઈ, પછી આ લાઇનિંગ જશે, તો હવે આ લાઇનિંગ વહી જાય, તો ફાઇનલી આ એક લાઇનિંગ વહી જશે, એટલે હવે છે ને કાંઈક લાઇનિંગ આવી વધશે, બરોબર. અને આવી લાઇનિંગ ને +4 અંદર સ્ટાર ત્રિકોણ રહેલા છે, તો એવું અહીંયા બને સી, બરોબર. 2 લાઇનિંગ વાળો કેસ. ઓકે, હવે અહીંયા 2 લાઇનિંગ તો છે જ તે, પણ આકૃતિ આવી રહેશે, આવી નહીં થાય, એટલે આનો જવાબ શું આવશે? સી.
ઓકે, જો આ આકૃતિને અરીસામાં જોવામાં આવે તો શું દેખાય? પેલા મેં કીધું ચોરસનું ચોરસ દેખાય, પણ આ જે સર્કલ છે ને એ સીધું છે ને, અત્યારે ઊંધું છે પણ એ સીધું થઈ જશે, એટલે આવી રીતના કંઈક દેખાશે, બરોબર? અર્ધ સર્કલ છે સીધું થઈ જાય, તો સીધું અર્ધ સર્કલ તો બધામાં છે. હવે તમે વિચારો તો આ જે કોર્નર છે ને ઉપરની સાઈડ વયો જાય એટલે આમ બતાવશે, તો એવું બતાવે ને એવા 3 વિકલ્પો છે, એટલે સી વિકલ્પ યોગ્ય, કારણ કે આ સાઈડ છે. હવે બીજી એક વસ્તુ વિચારો તો આ એરો છે ને એ ઉપરની સાઈડ છે, તો હવેનો એરો છે ને ક્યાં બતાવશે? નીચેની સાઈડ બતાવશે, તો એ નીચેની સાઈડ તો છે જ. નંબર 2, આ ત્રિકોણાકાર છે ને એ નીચે છે ને એની જગ્યાએ ત્રિકોણાકાર ઉપરની સાઈડ બતાવશે, ત્રિકોણાકાર જે છે એ ઉપરની સાઈડ બતાવશે, બરોબર? આખું સર્કલ ઊંધું થઈ જાય તો એ ત્રિકોણાકાર ઉપરની સાઈડ બતાવે. ઓકે, તો ત્રિકોણાકાર ઉપર બતાવે, અહીંયા ઉપર જ છે, અહીંયા ઉપર જ છે, પણ આ સાઈડ નહીં થાય, એ ઉપર ને ઉપર જ રહેશે, એટલે આ નીકળી ગયું, ઓલી સાઈડ જ રહેશે. હવે આ જે ચોરસ છે ને આટલો હિસ્સો એ નીચેની સાઈડ બતાવે છે, પણ 1 2 3 4 5 6 અંદર 6 લાઈનો છે, તો જો તો નીચેની સાઈડ હોય ને 6 લાઈનો હોય તો આ ગણો તો 1 2 3 4 ને 5 આ ન આવે, અહીંયા ગણો તો 1 2 3 4 5 6, એનો મતલબ એવો થાય કે આ જવાબ આવશે, બરોબર? એટલે ફાઇનલી આપણો જવાબ શું રહેશે? બી જવાબ રહેશે. ઓકે, ચાલો આગળ વધીએ. નીચે આપેલી શ્રેણીમાંથી ખૂટતી સંખ્યા પસંદ કરો. સૌપ્રથમ છે ને શ્રેણી વધે છે એટલે ગેપ લઈ લઈએ, 7 ને 3 3 ને 4 7, એટલે અહીં 7 નો ગેપ આવ્યો, બરોબર? અહીંયા જો તો 6 ને 1 7 નો ગેપ આવ્યો, અહીં 7 નો ગેપ આવ્યો, 5 ને 2 7 નો ગેપ આવ્યો, અહીંયા હાથ નાખશો એટલે 7 ને 5 12, 112 જવાબ થશે. ઓપ્શન નંબર સી ની અંદર 112 છે. ઓકે, નેક્સ્ટ. એ બી ની માતા છે, તો ફરીથી કાર એ માતા છે કોની? તો કે બી ની. બી ની જેન્ડર ખબર નથી. બી એ સી ની માતા છે, તો આ બી જેની માતા છે પછી કોની? સી ની. હવે સી ની જેન્ડર નથી ખબર, એટલે આ મમ્મી ના મમ્મી થયા. રેડી? નેક્સ્ટ. સી એ ડી નો ભાઈ છે, તો હજી એકવાર સી જેની ભાઈ છે કોનો? ડી નો. ડી ની જેન્ડર નથી ખબર. ડી એ ઈ નો ભાઈ છે, તો ડી પણ ભાઈ છે ભાઈ, ઈ નો છે. ઓકે, એ નો ઈ સાથેનો શું સંબંધ હશે? તો ઈ સાથેનો એટલે આપણે ઈ બની અને એને બોલાવવાની છે, તો મમ્મીના મમ્મી એટલે નાની થાય, તો આનો જવાબ શું આવશે? સી જવાબ આવશે. પણ ઊંધું પૂછે કે ઈ નો ઈ સાથેનો સંબંધ શું થાય, તો માહિતી અધૂરી થાય, કારણ કે એમાં દોહિત્ર પણ હોઈ શકે અને દોહિત્રી પણ હોઈ શકે. સમજાનું? દીકરીનો દીકરો એટલે એને દોહિત્ર કહેવાય, પણ દીકરીની દીકરી અને દોહિત્રી કહેવાય. પણ અહીંયા આપણને ઊંધું પૂછેલું હતું કે ઈ સાથે શું સંબંધ છે, એટલે ઈ ની જેન્ડર ભલે નથી ખબર પણ એની જેન્ડર આપણને ખબર છે. ઓકે, હવે જો તો કે એસ છે ને બધામાં કોમન ઉપર જ રહેશે, તો એસ બધામાં ઉપર કોમન છે. હવે એકવાર જેના એકડો છે ને એની એકવાર લાઈન વિચારો તો પેલા અહીં સાઈડ આવ્યો એટલે ક્લોકવાઇઝ એક એક બોક્સમાં ફરે છે, તો પેલા અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, અહીંયા આવ્યો, તો નીચે એકડો આવશે, તો નીચે એકડો હોય ને એવો એક જ વિકલ્પ છે, કયો? ડી. જો અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, એટલાનો જવાબ શું આવશે? ડી ફાઇનલી આન્સર આવશે. ઓકે, એકડાની. હવે ઓલો સિમ્બોલ ન વિચારો તો પણ ચાલે. ઓકે, 1 થી લઈ અને 150 નું મૂલ્ય શોધો અને બધાનો સરવાળો કરવાનો છે, તો સરવાળોનો એક સૂત્ર છે n+1 / 2. હવે તમે એક વસ્તુ વિચારો તો n ની કિંમત કેટલી લેવાની? તો કે 150. ટોટલ 150 સંખ્યાઓ હોય, +1 કરો એટલે 151 અને ભાગ્યા કેટલા? 2. અહીંયા 75 વડે ભાગ ઉડે, 75 દુ 150, એટલે તમારે હવે ફાઇનલી 151 ગુણ્યા 75 કરવાના રહ્યા. તો હું શું કરું? પેલા આને 70 વડે ગુણ નાખું, પછી 5 વડે ગુણ નાખું. હવે 70 વડે ગુણું એટલે મીંડાનું મીંડું. જો આ મીંડું ઉડી ગયો, હવે 7 વડે ગુણો, 7 એકા 7, 15 સત્તા 105. હવે 5 વડે ઉડાડો એટલે 5 એકા 5 ને 15 પંચા 75, સરવાળો કરી નાખો. 5 ના 5, 7 ને 5 12 નો બગડો, વધી આવી 7 ને 5 12 ને 1 13 અને 1 ના 1 એટલે 11,325. આનો જવાબ આવશે ઓપ્શન નંબર બી ની અંદર 11,325 છે. ઓકે, હાલો નેક્સ્ટ આગળ વધીએ. જો x જેમ y બરાબર 4/1 હોય તો x² + y² અને x² - y² ની કિંમત કેટલી? તો x ની કિંમત તમે અહીં મૂકી દો 4 1 4 1. અમે કીધું 4 નો વર્ગ 16, 1 નો વર્ગ 1, તો 16 ને 1 કેટલા થાય? 17.
ઉપર 17 આવે ને એવો જવાબ હોય તો એક જ જવાબ છે સી. નીચે કદાચ ગણવું હોય તો 4 નો વર્ગ 16 ને 1 નો વર્ગ 1, 16 માંથી 1 કાઢો એટલે 15, એટલે 17/15, ઓપ્શન નંબર સી. નેક્સ્ટ, અનિલ તેના ઘરેથી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલવાનું શરૂ કરે છે અને શાળાએ 15 મિનિટ મોડો પડે છે. તો અહીં શબ્દ લખું છું 15 મિનિટ મોડો. અચ્છા, કેટલાની સ્પીડ થી જાય તો કે 12 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ થી જાય તો. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. એને હું કીધું જો તેની ઝડપમાં 6 જેટલી વધારવામાં આવે તો 12 ની હતી ને 6 વધારો એટલે 18 ની સ્પીડ તમે કરો તો હવે શાળાએ 10 મિનિટ વહેલો પહોંચે છે. તો હવે એક વસ્તુ વિચારો તો કે જે સમય છે એ સમયનો તમે ડિફરન્સ લ્યો. તો પેલા તમે કોઈ પણ જગ્યાએ 10 મિનિટ મોડા પહોંચતા હોય, 10 મિનિટ મોડા પહોંચતા હોય અને હવે તમે 10 મિનિટ વહેલા પહોંચો તો એનો મતલબ એવો થાય, હું અહીંયા નથી જોતો, અહીંયા નહીં જોતા, 15 અને 10 ની હું ખાલી એમને નોર્મલી વાત કરું છું કે તમે કોઈ જગ્યાએ 10 મિનિટ મોડા પહોંચતા હોય અને હવે 10 મિનિટ વહેલા પહોંચો એટલે રેગ્યુલર ટાઈમ કરતા તમે 20 મિનિટ મોડા કહેવાય. આજે એક વસ્તુ વિચારો તો તમારે અહીંયા 10 વાગે રેલી પહોંચવાનું હોય, હવે તમે દરરોજ 15 મિનિટ મોડા પહોંચો છો, એનો મતલબ એવો થાય કે તમારી એન્ટ્રી દરરોજ 10 અને 15 થાય છે, 15 મિનિટ મોડા પહોંચો છો. પણ એક દિવસ તમારે 10 મિનિટ વહેલું થઈ ગયું, એનો મતલબ એવો થાય કે તમે 9 અને 50 એન્ટ્રી થઈ. તો રેગ્યુલર કરતા તમારો ડિફરન્સ એની 25 મિનિટનો થયો. તે જ્યારે ઓપોઝિટ વર્ડ હોય ને કે મોડું અને વહેલું, ત્યારે આ સમયનો ડિફરન્સ લેવા માટે બેનો સરવાળો થાય તો 10 અને 15 એટલે 25 મિનિટનો તફાવત આવે. બરોબર, બસ મારે ખાલી આ મેઇન ટાર્ગેટ તમારો કાઢવાનો હતો, 25 મિનિટનો ડિફરન્સ આવે. હવે બે સ્પીડ જોઈ લો, એક 12 ની સ્પીડ છે, એક 18 ની સ્પીડ છે. અને હવે તમે બેયનો લસા લઈ લો એટલે 36 કિલોમીટરનું અંતર આવે. તો 12 તેરી 36, અહીં 3 કલાક થઈ, 18 દુ 36 એટલે 2 કલાક થઈ. તો હવે મેં કીધું અહીંયા સમયનો ડિફરન્સ હતો, કેટલા મિનિટ હતો? 25. તો અહીં ડિફરન્સ જ લ્યો કે 3 કલાક અને 2 કલાક એટલે 60 મિનિટનો જ્યારે ડિફરન્સ હોય ત્યારે સામે કિલોમીટર કેટલા થાય છે? તો કે 36 કિલોમીટર થાય છે. પણ જ્યારે 25 મિનિટનો ઓરિજિનલ ડિફરન્સ ક્વેશ્ચનમાં હોય તો સામે મિનિટ કિલોમીટર કેટલા હશે? તો 25 ગુણ્યા 36 અને છેદમાં 60. હવે જો તો 12 વડે ઉડાડી દઉં તો 12 તેરી 36 ને 12 પંચા 60, પાયો પાયો 25 ને 5 તેરી 15. એનો મતલબ એવો થાય કે અંતર હશે ને 15 કિલોમીટરનો હશે. તો આનો જવાબ શું આવવાનો છે? બી ફાઇનલી જવાબ આવશે 15 કિલોમીટર. હાલો નેક્સ્ટ આગળ વધીએ. રોહિતે 2 લેપટોપ ખરીદ્યા, પ્રથમ 14,000 માં અને બીજું 15,000 માં ખરીદ્યું. તેને બંને લેપટોપ વચ્ચે પ્રથમ 30% નફાથી અને બીજું 20% નુકસાનથી વેચ્યું તો એકંદરે નફો કે નુકસાન કેટલું હશે? હવે પ્રથમ લેપટોપ જેની 14,000 કિંમત છે અને બીજા લેપટોપની 15,000 કિંમત છે એટલે ટોટલ કિંમત છે 29,000 રૂપિયા છે. હવે પેલી એક વસ્તુ વિચારો તો પેલામાં એને નફો થયો 30%, તો આના 30% કાઢો તો 14 તેરી 42 એટલે 4200 રૂપિયાનો નફો થયો. અને બીજામાં એને ખોટ ગઈ છે 20%, એટલે અહીંયા 10% એ 1500 તો 20% એ 3,000 રૂપિયાની ખોટ ગઈ. હવે પેલામાં તમે કેટલું કમાણા? તો કે 4200 રૂપિયા. અને સામે તમને 3,000 ની ખોટ ગઈ તો આખા ટ્રાન્ઝેક્શન ઉપર 1200 રૂપિયાનો નફો થયો. અને આ 1200 રૂપિયા નફો થાય છે કોના ઉપર? તો કે 29,000 રૂપિયા ઉપર નફો થાય છે. અને ટકાવારી કેટલા ગુણ્યા કેટલા? તો કે 100. હવે કાઢો 1, 2 ને 3, 1, 2 ને 3 તો 120 ના છેદમાં 29. બરોબર. હવે 29 એકા 29, 29 દુ 58 અને 29 તેરી 58 ના ડબલ કરો એટલે 116 થાય. તો અહીંયા 4 વડે ભાગ હાલશે. 29 દુ 58, 58 ના ડબલ 116 એટલે 4 વડે ભાગ કરો એટલે 116 થાય એટલે 4 વધશે. પછી અહીં પોઈન્ટ મૂકો, મીંડું મૂકો, જીરું મૂકો, પાછું એક મીંડું મૂકો, આ બધી રામાયણ કરો. એના કરતા એક કામ કરો તો અહીંયા 4 પોઈન્ટ સમથિંગ આવે એટલે 4 પોઈન્ટ સમથિંગ આવે એવો એક જ જવાબ છે, ઓપ્શન નંબર બી, બાકી એકય નથી. બરોબર. ઓકે. રમેશ, સુરેશ અને કરણ સાથે મળીને 30 મિનિટમાં એક ખુરશી બનાવી શકે છે. તો એક આપણને રમેશ આપ્યો છે, એક સુરેશ આપ્યો છે અને કરણ આપ્યો છે. આ ત્રણેય સાથે મળીને કામ કરે તો કેટલા મિનિટમાં પૂરું કરી નાખે? તો કે 30 મિનિટમાં. હવે હું કીધું છે કે રમેશ અને સુરેશ સાથે મળીને 50 મિનિટમાં બનાવી શકે છે. તો રમેશ અને સુરેશ
આ બે ભેગા થઈ જાય તો 50 મિનિટમાં બનાવી શકે છે. તો એકલા કરણને ખુરશી બનાવવામાં કેટલો સમયગાળો લાગે? તો હવે એક વસ્તુ વિચારો તો કે જો ત્રણેય ભેગા થઈ જાય તો 30 મિનિટ થાય છે. એમાં રમેશ અને સુરેશને 50 મિનિટ થાય છે. અને આની બાદબાકી કરી નાખો એટલે કરણનો આપણને સમયગાળો મળી જાય. અચ્છા, આનો અને આનો લસા લેશો એટલે 150 કામ કરવાના હતા. તો 30 5 150 અને 50 150. હવે જો ત્રણેય ભેગા થઈ જાય તો 5 કામ કરી નાખે. એમાંથી 2 ના કામ કેટલા? તો કે 3 કામ. તો આવડવા એકલો જ એની 2 કામ કરતો હોય. તો હવે વિચારો તો 150 માંથી કરણ એકલો 2 કામ કરતો હોય તો આખું કામ કરાવડાવવું હોય તો 150 ના છેદમાં 2 એટલે એના સમયગાળો કેટલા મિનિટ થશે? 75 મિનિટનો સમયગાળો લાગશે. એટલે ઓપ્શન નંબર એ ની અંદર 75 આપેલા છે. અચ્છા, 44 સંખ્યાઓની સરેરાશ 64 છે. જો આપણે દરેક સંખ્યામાંથી n સંખ્યાને બાદ કરીએ તો સરેરાશ 52 થાય છે. તો n નું મૂલ્ય શોધો. હવે તો બોલો સરેરાશ કેટલી હતી? તો કે 64. હવે જો સરેરાશમાં ઘટાડો થયો હોય તો દરેક પરિણામમાં ઘટાડો થયો હોય કે ન થયો હોય? તો કે હા. એનો મતલબ એવો થાય કે નવી સરેરાશ કેટલી થઈ? તો કે 52. તો સામે તમે કેટલા ઘટાડ્યા હશે? 12. તો એનો પરિણામ હશે ને ટોટલ કેટલા હશે? 12 પરિણામો હશે. એટલે ઓપ્શન નંબર એ જવાબ આવે છે. નીલમ અને રજનીની હાલની ઉંમરનો ગુણોત્તર 8:3 છે. એટલે અહીંયા એક નીલમ આપી છે અને અહીંયા એક રજની આપી છે. એનો હાલમાં એનો મતલબ એવો થાય કે વર્તમાનનો જે ગુણોત્તર છે એનો રેશિયો કેટલો આપ્યો? 8:3. હવે એનું કીધું 4 વર્ષ પછી, તો એનો મતલબ એવો થાય કે ભવિષ્ય થશે. અને 4 વર્ષ પછીનો રેશિયો કેટલો આપ્યો? 9:4. તો આપણને કીધું છે રજનીની હાલની ઉંમર શોધો. હવે આઈનો ગેપ 1 છે, આઈનો ગેપ 1 છે, એટલે ઉભા ગેપ બેના કેવા છે? સમાન. તો એનો મતલબ એવો થાય કે 1 ભાગ બરાબર કેટલા વર્ષ આપ્યા છે? 4 વર્ષ. 1 ભાગ બરાબર 4 વર્ષ. તો આપણે શોધવાના છે 3 ભાગ બરાબર કેટલા? કારણ કે રજનીની હાલની ઉંમર કીધી ને, તો 4 તેરી 12 એટલે રજની હશે ને કેટલા વર્ષની હશે? 12 વર્ષની હશે. એટલે ઓપ્શન નંબર એની અંદર 12 વર્ષ આપેલા છે. ઓકે, નેક્સ્ટ. એક વેપારી તેની વસ્તુની કિંમતને તેની પડતર કિંમત કરતા 70% વધારે આંકે છે અને એના ઉપર થોડુંક ડિસ્કાઉન્ટ આપે છે અને 50% નફો કમાય છે. તો ડિસ્કાઉન્ટની ટકાવારી કેટલી? હવે ધારો કે હું લખી નાખું, ધારો કે આ વસ્તુની મૂળ કિંમત હતી 100 રૂપિયા હતી, એમાં એને 70% આંકા વધારાના. તો વધારાના 70% એને એડ કર્યા તો હવે આ વસ્તુ હશે ને 170 રૂપિયાની હોય. હવે એના ઉપર અમુક એને ડિસ્કાઉન્ટ આપ્યું, સમજો અમુક એને ડિસ્કાઉન્ટ આપ્યું અને છતાંય આ વ્યક્તિને નફો થાય છે. હજી એકવાર કેટલા ટકા નફો થાય છે? 50%. એનો મતલબ એવો થાય કે આ વસ્તુની જે વેચાણ કિંમત હોય ને એ 150 રૂપિયા હોય. હજી એકવાર 100 રૂપિયાની વસ્તુ હતી, એમાં 70% એને વધારે એડ કરી દીધા પ્રાઇસમાં, એટલે 170 રૂપિયા થયા. હવે એને પાછું અમુક ડિસ્કાઉન્ટ આપ્યું જેના કારણે એને 50% નફો થાય છે. આ વસ્તુની વેચાણ કિંમત કેટલી હોય? 150 હોય. તો તમે એમ ના કહી શકો કે 170 માંથી 150 કાઢી નાખો એટલે સીધો 20 આવે. ના, 170 માંથી 150 કરવા હોય તો 20 રૂપિયાનું ડિસ્કાઉન્ટ દેવું પડે. પણ આ 20 રૂપિયાનું ડિસ્કાઉન્ટ તમારે કોના ઉપર દેવું પડે? 170 ઉપર. અને ટકાવારી કેટલા ગુણ્યા કેટલા? 100. મીંડું મીંડું કાઢી નાખો તો 100 ગુણ્યા 2 એટલે 200 ના છેદમાં 17. તો મને કીધું 17 એકા 17, 3 વૈધા અને અહીંયા 2 વૈધા. આગળ પાછું 17 દુ 34 એટલે પાછું 17 એકા 17 જ આવશે. એટલે અહીંયા 11 પોઈન્ટ સમથિંગ આવે, 11 પોઈન્ટ જવાબ આવશે. 11 પોઈન્ટ સમથિંગ એવો ઓપ્શન નંબર બી અહીંયા જોવા મળે છે. કારણ કે આખો ભાગાકાર કરવો હોય તો કરી શકાય, પણ 2 વિકલ્પોથી જવાબ મળી જાય છે એટલે જવાબ આવશે બી જવાબ આવશે. ચાલો, x જેમ y બરાબર 2/5. તો આપણે આ સમીકરણની અંદર કિંમત મૂકવાની છે. હવે વિચારો તો x ની કિંમત તમે 2 મૂકો, 5 દુ 10, 10 ને 5 15. હજી એકવાર x ની કિંમત 2 મૂકો અને y ની કિંમત 5 મૂકો. ફરીથી એકવાર 5 દુ 10 અને એમાંથી 1 કાઢી નાખો એટલે 15. રેડી? y ની કિંમત 5. અહીંયા પાછા મૂકો 5 દુ 10 ને એમાંથી 1 કાઢી નાખો એટલે 5 ના 5 અને છેલ્લે 5 તેરી 15. એટલે આ પ્રશ્નનો જવાબ શું આવશે? 3 ફાઇનલી જવાબ આવશે ઓપ્શન નંબર એ. નેક્સ્ટ. 35% ડિસ્કાઉન્ટ આપ્યા બાદ એક સાયકલ ₹2275 માં વેચતા સાયકલની ચિહ્નિત કિંમત કેટલી હશે? ઓકે, હવે મને કહો 35% ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો તમે વેચ્યું કેટલા ટકા હોય? 65%. 65% વેચ્યું હોય તો 65% એ 2275, તો અહીં લેવું પડે 100% એ કેટલા? સમજાણું? 35% ડિસ્કાઉન્ટ આપી દીધું હોય તમે 65% વેચ્યું હોય. હવે 100 ગુણ્યા
2275 અને છેદમાં 65. હવે આને 13 વડે ભાગી શકાય ને એવી જ આ સંખ્યા હશે. તો અહીંથી તમે ચાલુ કરો તો 20 પંચા 100 અને 13 પંચા 65. બરોબર, 13 વડે ભાગાકાર લો એટલે 13 એકા 13 એટલે 7. 13 એકા 13, 13 માં 7 અને 9 એટલે અહીંયા 9 વધ્યા. હાલો 13 સત્તા 91 એટલે અહીંયા 6 વિધાન 13 પંચા 65. તો 17 દુ ને 34 ને 1 35 એનો મતલબ એવો થાય કે 170 ગુણ્યા 20 કરો એટલે 175 ના ડબલ કરશો એટલે 350 થાય અને વાહે એક મીંડી એટલે 3500 જવાબ આવશે. અને 3500 એટલે વિકલ્પ નંબર સી ની અંદર 3500 જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. 17 સંખ્યાઓની સરેરાશ 33 છે, જેમાં છેલ્લી 7 સંખ્યાઓની સરેરાશ 24 હોય તો બાકીની સંખ્યાઓની સરેરાશ કેટલી? હવે કીધું સંખ્યાઓ 17 અને એની સરેરાશ કેટલી? તો કે 33. તો 17 ગુણ્યા પહેલા આપણે 33 કરી નાખીએ. તો પહેલા 17 ગુણ્યા છે ને 30 કરીએ, પછી 17 ગુણ્યા 3 કરીએ. તો 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51 એટલે ગુણ્યા 30 કર્યા હોય એટલે 510 થાય. અને બીજા 3 કરો એટલે પાછા 51 બીજા એડ કરો એટલે 561 આનો ગુણાકાર થાય. એટલે લખ નાખું 561. હવે એને કીધું છેલ્લી 7 સંખ્યાઓની સરેરાશ 24 છે. એટલે 24 સંખ્યા અને ગુણ્યા 24 સરેરાશ અને સંખ્યા કેટલી? તો કે 7. 7 સંખ્યા અને 24 સરેરાશ. તો મેં કીધું 7 ચોક 28 નો આંકડો વધી આવી 2, 7 દુ 14 અને 2 16. હાલો આની બાદબાકી કરી નાખો. તો અહીંયા આવશે 5, અહીંયા આવશે 10, 8 ને 3 11, અહીંયા 4 ને 10, 15 માંથી 6 કાઢી નાખો એટલે 9 વધે અને અહીં 3 વધશે એટલે 393 આવ્યા. હવે તો ટોટલ પરિણામો હતા 10, એમાં 7 પરિણામો ગણાઈ ગયા. 17 પરિણામો હતા એમાં 7 પરિણામો ગણાઈ ગયા. તો વધ્યા કેટલા? 10 પરિણામો વધ્યા. તો છેદમાં હું 10 મૂકી દઉં એટલે નવી સરેરાશ શું મળશે? 39.3. અને 39.3 એટલે ઓપ્શન નંબર ડી ની અંદર 39.3 આપેલો છે. ઓકે, પ્રશ્ન પેલા હું થોડોક વ્યવસ્થિત લખી દઉં. 0.0 144 છેદમાં 1.2 ગુણ્યા 0.16 ભાગ્યા વર્ગમૂળમાં 3.24 ગુણ્યા 0.36 છેદમાં વર્ગમૂળમાં 10.24. આવો એક આપણને પ્રશ્ન આપેલો છે. હવે પેલા એક વસ્તુ વિચારો તો 144 નું વર્ગમૂળ 12 થાય. હવે અહીંયા 2 પોઈન્ટ કાપ્યા હોય ને તો વર્ગમૂળ કરવા માટે 1 પોઈન્ટ કાપવાનો, 4 હોય તો 2 કાપવાના, 6 હોય તો 3 એટલે પોઈન્ટ અડધા થઈ જાય વર્ગમૂળ કાઢવા માટે. તો અહીંયા 4 છે એટલે તમે 2 પોઈન્ટ કાપશો એટલે આને 0.12 કહેવાય. અને છેદમાં 1.2 એમ નામ રાખો ગુણ્યા 0.16 ને એમ નામ રાખો પણ છેદમાં 18 નો વર્ગ 324 અને 2 પોઈન્ટ નો 1 પોઈન્ટ એટલે 1.8, 18 નો વર્ગ 324 ગુણ્યા 0.36 ને એમ નામ રાખો પણ છેદમાં 32 નો વર્ગ 1024. બરોબર, એટલે 1024 નો વર્ગમૂળ કાઢો એટલે 32 થાય અને 2 પોઈન્ટ નો 1 પોઈન્ટ એટલે અહીંયા 3.2 આવે. હવે એક વસ્તુ વિચારો તો નીચે ટોટલ કેટલા પોઈન્ટ છે? 1, 2 ને 3 પોઈન્ટ છે. તો નીચેના 3 પોઈન્ટ છે ને એ ઉપર 3 શૂન્ય આપી દે ને એટલે નીચેના 3 પોઈન્ટ નીકળી જાય. કારણ કે પોઈન્ટ કાઢવા માટે ઓપોઝિટ સાઈડ શૂન્ય લેવી પડે. 2, 4 અને 6 તો 2 પોઈન્ટ આના, 2 પોઈન્ટ આના અને 2 પોઈન્ટ આના. તો નીચે તમારે 6 શૂન્ય લેવી પડે. તો ઉપરના બધા પોઈન્ટ વયા ગયા એટલે 3 શૂન્ય નીકળી ગઈ. તો આખા દાખલાનું સમીકરણ શું થયું જોજો કે 12 ગુણ્યા 16 ગુણ્યા 36 છેદમાં 12 ગુણ્યા 18 ગુણ્યા 32 ગુણ્યા 1000 આવું સાદુરૂપ થયું. બાકી બધા છેદ ઉડી ગયા. હવે જો 12 ઉડી જાય, 16 દુ 32, અહીંયા 18 દુ 36 બધું ઉડી ગયું. તો આખા દાખલામાં ઉપર કાંઈ ન વધ્યું એટલે 1 વધ્યો અને છેદમાં વધ્યું 1000. તો નીચે 3 શૂન્ય છે તો ઉપર 3 પોઈન્ટ કાપી નાખો. તો 1 ના 3 પોઈન્ટ કાપો એટલે 1, 2 અને 3 ને અહીંથી પોઈન્ટ મૂકશો એટલે જવાબ શું આવશે? 0.001 અને 0.001 એટલે વિકલ્પ નંબર એ ની અંદર જોવા મળે છે. નેક્સ્ટ, એક વસ્તુને 500 માં વેચવા પર મળેલા નફો તે વસ્તુની ₹400 માં વેચવાથી થતા નુકસાન બરાબર છે. આવો દાખલો અગાઉ આવી ગયો તો જેટલો નફો હોય એટલું જ નુકસાન હોય તો એની પડતર કિંમત શોધવા માટે બેયનો સરવાળો કરીને ભાંગ્યા 2. તો અમે કીધું 500 અને પ્લસ 400 એટલે ટોટલ 900 થાય
અને 900 ભાગ્યા 2 એનો મતલબ એવો થાય કે આ વસ્તુની જે પડતર કિંમત હોય 450 રૂપિયા હોય. રેડી? બીજી કોઈ પણ પ્રકારની લપ નથી કરવી. હજી કાર પડતર કિંમત કેટલા રૂપિયા હોય? 450. હમણાં કીધું કે આ વેચી કેટલામાં? તો કે આ વસ્તુ તમે 350 રૂપિયામાં વેચી. 450 રૂપિયાની વસ્તુ 350 રૂપિયામાં વેચો એટલે પેલા તો તમને ખોટ જાય. કેટલા રૂપિયાની? તો કે 10 રૂપિયાની, સોરી 100 રૂપિયાની. રેડી? 450 માંથી 350 કાઢી નાખો એટલે 100 રૂપિયાની ખોટ ગયા. પણ આ 100 રૂપિયા ખોટ કોના ઉપર ગઈ? 450 ઉપર. અને ટકાવારી કેટલા ગુણ્યા કેટલા? તો કે 100 થાય. હાલો હવે છેદ ઉડાડ નાખો. આ બે વયા જશે. 5 વડે ઉડાડ એટલે 5 દુ 10, 9 પંચા 45. 100 ગુણ્યા 2 એટલે 200 ના છેદમાં 9. તો 9 દુ 18. 2 વૈધા પાછા 2 મીંડું. 9 દુ 18 પાછા 2 વૈધા. પોઈન્ટ આપો એટલે મીંડું એમાં હાલ્યા જશો એટલે પછી 2 2 2 2 2 આવ્યા રાખશે. એટલે 22 પોઈન્ટ સમથિંગ જવાબ આવે. પછી 2 2 2 2 આગળ કન્ટિન્યુ થઈ શકશે. એટલે જવાબ આવશે સી, 22.22. નેક્સ્ટ, એક સમગુણોત્તર શ્રેણીના 7મા પદ અને 5મા પદનો ગુણોત્તર 4 છે. જો તે શ્રેણીનું પ્રથમ પદ 6 હોય તો તે શ્રેણીનું ત્રીજું પદ કેટલું? અમે કીધું ટોટલ કેટલા પદ આપ્યા છે જોઈ લો. તો સમગુણોત્તર શ્રેણીમાં 7 પદ છે. એટલે 1 2 3 4 5 6 અને 7. આ 7 પદ આપ્યા છે. હવે આનો મતલબ શું થાય સમજો. એને કીધું છે કે 7મા અને 5મા પદનો ગુણોત્તર 4 છે. તો અહીંયા છે ને આ અને આ બે, તો આના કરતા આ છે 4 ગણું થાય. 4 ગણું થાય કારણ કે 4 રેશિયો 4 છે. તો એનો મતલબ એવો થાય તો અહીંયાથી આ વસ્તુ હોય ને એ બમણી થતી હોવી જોઈએ. ગુણોત્તર કેવો હોવો જોઈએ? સમાંતર શ્રેણીમાં તફાવત સમાન હોય અને ગુણોત્તર શ્રેણીમાં ગુણોત્તર સમાન હોય. તમે કોઈ વસ્તુને 3 ગણી કરો છો તો 1 ના 3 ગણા 3, પછી એના 3 ગણા જ કરવાના. એટલે એ થાય 9, એના 3 ગણા 27, 81, 243 એવી રીતના આવશે. કોઈને 4 ગણા લ્યો તો કે 4 એકા 4, ચોકો ચોકો 16, પછી 16 ચોક 64 ચોક 256 એટલે 4 4 ગણા લેવાના. તો હવે મને ખાલી એટલું કે અહીંયાથી હું 1 મૂકીને જો અહીંયા 4 ગણું થતું હોય તો આ ડબલ કરું તો જ મેળાવે ને. એટલે એટલી તો ખબર પડી કે શ્રેણીની અંદર ડબલ વસ્તુ થઈ રહી છે. હવે તમે વિચારો તો પેલું પદ શું છે? તો કે 6 છે. હજી કાર પેલું પદ શું છે? 6. તો 6 ના ડબલ કેટલા? તો કે 12. 12 ના ડબલ તો કે 24. એટલે અહીંયા તમને ત્રીજું પદ મળશે. એમાં કયું મળશે? 24 મળશે. કારણ કે ડબલ 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 શ્રેણી થઈ રહી છે. વધુમાં વધુ બાળકોની સંખ્યા શોધો કે જેમને 143 અને 247 વચ્ચે ટ્રોફીનું વિતરણ એવી રીતે કરી શકાય કે જેથી દરેક બાળકોને સરખી સંખ્યામાં ચિપ્સ અને તેટલી સંખ્યામાં ટ્રોફી વેચી શકાય. તો આનો મતલબ શું થાય ખબર? તમારાનો ગુસા લેવાનો છે. ધારો કે હું છે ને 10 બાળકો લઉં તો 10 બાળકોને આ પરફેક્ટલી પ્રમાણમાં ન વેચી શકાય. કારણ કે 14 બાળકોને 10 ચોકલેટો આપો તો 3 ચોકલેટો વધે. એટલે આનો ગુસા લેવાનો છે. અને ગુસા એટલે શું? તો કે એવી સંખ્યા કે આ બેયને ભાગી શકે. હવે મને કીધું 13 વડે ભાગાકાલો હતો તો આ 13 એકા 13 ને 13 એકા 13 ભાગ ચાલે છે. સમજાણું? 13 એકા 13 તો એક વચ્ચે ને 13 એકા 13 તોય ભાગ ચાલશે. અહીંયા જો તમે ભાગાકાલો એટલે 13 એકા 13 એટલે 7 અને બીજા 4 એટલે 11 ને 7 13 9 117 એ પોસિબલ થાય છે. તો આ બેયને 13 વડે ભાગી શકાય છે. તો આ જવાબ આવી શકે. હવે તો 24 વડે ભાગો, 24 દાણ 240 તો 7 વધે છે તો એનો ભાગ ન ચાલે. અહીંયા તો 18 એકા 18, 19 20 21 22 23 ને 24 67 થાય અને 18 ના ઘડિયામાં 67 ન આવે. અહીંયા તો 23 એકા 23 તો 107 થાય, પછી 107 આમાં ન આવે. એટલે આનો જવાબ શું આવશે? એ જવાબ આવશે. તમારે ગુસા એટલે એવી સંખ્યા શોધવાની હોય કે જે બેયને નિશેષ ભાગી શકે. ઓકે, અજય 30% નફામાં સાયકલ વેચે છે. જો પડતર કિંમત અને વેચાણ કિંમત બંનેમાં ₹40 નો ઘટાડો કરવામાં આવે તો નફો 40% થાય છે. તો પ્રારંભિક પડતર કિંમત કેટલી હશે? હવે તમે એક વસ્તુ વિચારો તો આ પ્રશ્નને વિકલ્પ ઉપરથી લઈ જાઓ. ધારો કે હું પહેલો વિકલ્પ પસંદ કરું કે આની પડતર કિંમત ₹240 હતી. હજી એકવાર કેટલી હતી? 240. હવે બન્યું એવું કે એને 30% નફો એડ કર્યો. તો હવે હું તમને એમ કહું કે આની વેચાણ કિંમત કેટલી થાય? તો 30% આના એડ કરો એટલે 10% 24. 24 એકા 24, 24 દુ 48, 24 તેરી 72. તો 240 માં હું 72 રૂપિયા નાખી દઉં એટલે 2 ના 2, 7 ને 4, 11 નો એકડો વધી આવી એટલે 300 ને કેટલા થયા? 12 રૂપિયા થયા. હવે હું કીધું જો બેમાં 40 રૂપિયાનો ઘટાડો કરવામાં આવે તો આમાં 40 રૂપિયા ઘટાડો એટલે 200 રૂપિયા થાય.
બરોબર, અહીં 200 થાય અને અહીંયા 40 ઘટાડો એટલે 10 ઘટાડો એટલે 300 ને બીજા 7 એટલે 372 થાય. 372. હવે જુઓ તો કેટલા ટકા નફો થવો જોઈએ? તો કે 40%. તો જુઓ તો આના કરતા આ હું એડ કરું, નફો મને એમાં 40% છે કે નહીં? તો 40% એટલે કેટલા થાય? તો 20 ચોક 80, 80 રૂપિયા એડ કરું ને 280 રૂપિયા હોય ને તો આ 20% નફો થાય, 40% નફો થાય. હજી એકવાર, 40% એટલે 10% એ 20 હોય તો 40% 80 રૂપિયા થાય. તો 80 રૂપિયા એટલે 280 રૂપિયા હોય ને તો એ 40% નફો કહેવાય. એનો મતલબ એવો થાય કે આ પોસિબલ નથી. ચાલો બીજો પ્રશ્ન ચેક કરો. 160 એના પેલા હે ને 30% એડ કરો એટલે 16 એકા 16, 16 દુ 32 ને 16 તેરી 48. એટલે આમાં 160 માં જો હું 48 રૂપિયા નાખી દઉં એટલે આની કિંમત 208 રૂપિયા આવે. હવે એને હું કીધું બેયમાં 40 રૂપિયાનો ઘટાડો કરો. તો પડતર કિંમત અને વેચાણ કિંમત જો બેયમાં 40 રૂપિયાનો ઘટાડો કરો એટલે આમાં 40 રૂપિયા ઘટે એટલે પડતર કિંમત 120 થાય અને આમાં 40 રૂપિયા ઘટે એટલે 168 થાય. હવે જુઓ તો આના કરતા 40% નફો એડ કરીને વેચી છે. તો 40% એટલે 12 ચોક 48, 120 માં 48 નાખી દો એટલે આ 168 થાય છે. એનો મતલબ એવો થાય કે એનો જવાબ શું આવશે? 160. ઓકે, હજી એકવાર પ્રશ્ન વ્યવસ્થિત સાંભળી લો. એને કીધું છે 30% નફો એડ કર્યો. અમારી પડતર કિંમત કેટલી હતી? 160. એમાં 30% નફો એડ કરો તો એની વેચાણ કિંમત કેટલી થાય? 208 રૂપિયા. અચ્છા, હવે હું કીધું જો બેયમાં 40 રૂપિયા ઘટાડો, તો આમાંય 40 ઘટાડો ને આમાંય 40 ઘટાડો એટલે આ 120 થાય, આ 168 થાય. હવે જુઓ તો બેનો ડિફરન્સ કેટલો આવે છે? તો આનો ને આનો તમે ડિફરન્સ કાઢવા બેસો એટલે 48 રૂપિયાનો ડિફરન્સ આવ્યો અને છેદમાં કોના કારણે? તો કે 120 ના કારણે. 120 ના ઉપર 48 નો ડિફરન્સ આવ્યો છે અને ગુણ્યા કેટલા કરવાના? 100. મીંડું કાઢી નાખો એટલે 12 ચોક 48 તો 10 ચોક 40. એનો મતલબ એવો થાય 40% નફો થાય છે. 40% નફો થાય છે એનો મતલબ એવો થાય, સોરી 40% નફો થાય છે એનો મતલબ એવો થાય જવાબ શું આવશે? બી ફાઇનલી જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. 180 મીટર લંબાઈની એક ટ્રેન સમાંતર ટ્રેક પર વિરુદ્ધ દિશામાં દોડી રહેલી 80 મીટર લંબાઈની બીજી ટ્રેનને 13 સેકન્ડમાં પાર કરે છે. જો 180 મીટરની લંબાઈ ધરાવતી ટ્રેનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક હોય તો બીજી ટ્રેનની ઝડપ શોધો. તો પેલા એક કામ કરો, સ્પીડનું સૂત્ર થાય ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. હવે જો તો એકની 180 મીટર લંબાઈ છે અને બીજાની ખાલી 80 મીટર લંબાઈ છે તો બેની લંબાઈનો સરવાળો એટલે અહીંયા 260 મીટરની લંબાઈ આવશે અને છેદમાં લઈ લો ટાઈમ. તો ટાઈમ આના માટે કેટલા સેકન્ડ થયો છે? 24 સેકન્ડ, 13 સેકન્ડ. હવે આ મને જવાબ મળે ને મીટર પ્રતિ સેકન્ડમાં હોય તો કિલોમીટરમાં ફેરવવું હોય તો 18/5. અહીં જો તો 13 દુ 26 બરોબર, 5 ચોક 20 ને 18 ચોક 72. એનો મતલબ એવો થાય કે બે ટ્રેનો છે ને એકબીજાને 72 ની સ્પીડથી ક્રોસ કરી ગઈ હશે. હવે ઓપોઝિટ ડિરેક્શન હશે ત્યારે ઝડપમાં બે ટ્રેનનો શું હોય? સરવાળો. એનો મતલબ એવો થાય કે આમાં ટ્રેન 1 હોય ને ટ્રેન 2 હોય. તો 72 માંથી પહેલી ટ્રેન છે ને એની સ્પીડ કેટલી હતી? તો કે 40 હતી. તો 72 માંથી પહેલી ટ્રેનની સ્પીડ 40 હોય તો 72 માંથી 40 કાઢી નાખો. એનો મતલબ એવો થાય બાકીની કેટલી વધશે? 32 કિલોમીટર પ્રતિ કલાક વધશે. એટલે બીજી જે ટ્રેન હશે ને એની સ્પીડ આવશે 32 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. 560 મીટર લંબાઈની એક ટ્રેન 16 સેકન્ડમાં એક ઝાડને પસાર કરે છે અને વિરુદ્ધ દિશામાં મુસાફરી કરતી એટલી જ લંબાઈની બીજી ટ્રેનને 28 સેકન્ડમાં પાર કરે છે. તો બીજી ટ્રેનની ઝડપ કેટલી હશે? હવે તમે એક વસ્તુ વિચારો તો જો સૌ પ્રથમ છે ને બે ટ્રેન એકબીજાને કેટલી સ્પીડથી ક્રોસ કરી ગઈ હશે ને એ એક શોધી શકાય. અચ્છા, પેલા છે ને 560 મીટર લાંબી ટ્રેન 16 સેકન્ડમાં એક ઝાડને પસાર કરે છે. તો એનો મતલબ એવો થાય કે અહીંયા હું સ્પીડ બરાબર ટ્રેન નંબર 1 ની વાત કરું છું. ટ્રેન નંબર 1 ની સ્પીડ શું હોય? તો સ્પીડ બરાબર ડિસ્ટન્સના છેદમાં ટાઈમ. તો ડિસ્ટન્સ કેટલું? 560 મીટર અને છેદમાં સ્પીડ કેટલી હતી? સોરી, સેકન્ડ કેટલી થઈ? તો કે 16 સેકન્ડનો સમયગાળો થયેલો છે. તો અહીંયા ઉડાડો એટલે 16 એકા 16, 16 દુ 32 ને 16 તેરી 48. 8 વધે 16 પંચા 80. એનો મતલબ એવો છે કે પહેલી ટ્રેન હોય ને એની સ્પીડ છે 35 મીટર પ્રતિ સેકન્ડ. હવે ને હું કીધું કે એટલી જ લંબાઈ ધરાવતી બીજી ટ્રેનની 28 સેકન્ડમાં પસાર કરે છે. એટલે હવે મને કીધું કે જ્યારે બે ટ્રેન એકબીજાની ઓપોઝિટ ડિરેક્શનમાં આવતી હશે ત્યારે અંતરે પ્લસ થાય ને ઝડપે પ્લસ થાય. તો એકનું જો 560 હોય ને એટલી જ બીજી હોય
તો ટોટલ 1120 મીટરનું અંતર એને કાપેલું હોય. તો અહીંયા મૂકી દઉં કે 1120 મીટર અંતર કાપ્યું છે અને એના માટે એને સેકન્ડ કેટલી લીધી છે તો કે 28 સેકન્ડ. હવે વિચારો તો 28 ચોક 112 એટલે અહીંયા છે ને આની સ્પીડ હોય 40 મીટર પ્રતિ સેકન્ડ, જ્યારે બે ટ્રેનો એકબીજાને વિરુદ્ધ દિશામાં ક્રોસ કરી ગઈ હશે. હવે મને ખાલી એટલું કહ્યું તો વિરુદ્ધ દિશામાં બે ટ્રેન એકબીજાને પસાર કરે છે ત્યારે સ્પીડ કેટલી 40. તો આ વિરુદ્ધ દિશાનો કેસ હોય એમાં ઝડપમાં બે ટ્રેનનો શું હોય તો કે સરવાળો હોય. એમાં ટ્રેન 1 ની સ્પીડ કેટલી હતી તો કે 35 હતી. તો એનો મતલબ એવો થાય કે જો ટ્રેન 1 ની સ્પીડ 35 મીટર પ્રતિ સેકન્ડ હોય તો બીજી ટ્રેનની સ્પીડ હોય તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ, કારણ કે ઓપોઝિટ ડિરેક્શનમાં ઝડપમાં હંમેશા સરવાળો મળતો હોય. તો અહીંયા જવાબ શું આવશે? ડી જવાબ આવશે 5 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો નેક્સ્ટ આગળ વધશું. ઓકે, તો આ તો આપણું પેપર નંબર 11. આઈ હોપ કે સિરીઝની અંદર મજા આવતી હશે. જો સિરીઝ ગમતી હોય તો પ્લીઝ લાઈક અને કોમેન્ટ કરજો. નેક્સ્ટ મળીએ પેપર નંબર 12 સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.